મિત્રો આપણી સાથે અત્યારે પીનાબેન છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. L4 L5 S1માં ગાદી ખસી ગઈ હતી. તો આપણે પિનલબેનને પૂછીએ કે હવે એને કેમ છે. પિનલબેન, આપ ક્યાંથી આવો છો? સુરતથી. અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી તકલીફ હતી? મને સમય 1.5 વર્ષથી હતી અને તકલીફ કમરથી પગ ફાટતો હતો, આખું ઊભી નહોતી રહી. બીજું શું થતું? બીજું બસ બે રોટલી ઉભા મારથી નહોતી થાય, ઊભી નહોતી રહી. કમર પગ જ ફાટવા મને, એટલે બેસી જ જવું પડે. નહોતું ભરાતું, નહોતું ચલાતું કે કોઈ વસ્તુ નથી. દુખાવો સખત હતો. દવા કેવું કઈ લીધેલું તમે પહેલા? હા, બધું કરાવ્યું. MRI કરાવ્યું, દવા લીધી, ડોક્ટર ઇન્જેક્શન મારવાનું કીધું હતું. એનાથી રાહત ન થાય તો ઓપરેશન નું કીધું. ઓપરેશન નું કીધું. પછી પિનલબેન, આપણે તમે અત્યારે ભાવનગર સ્પાઇન કેર બોન સેટિંગ સેન્ટરમાં કેટલી વાર આવ્યા ને અત્યારે હવે તમને કેમ છે? અત્યારે મને સાવ સારું છે. રેડી છે હવે? હવે કઈ તકલીફ થતી નથી? હવે રોટલી કરી શકો, બધું કરી શકો? સરસ. લો તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? બહુ સરસ રિઝલ્ટ છે. એમ? સરસ. લો હીરા દાદા, આપને શું તકલીફ હતી જ્યારે આ બેન આવ્યા એ પહેલા તમે આવ્યા હતા, અને કેટલા સમયથી તકલીફ હતી ને કેવી તકલીફ થતી હતી? તકલીફ હતી મારે ડાબા હાથના ખંભારી. મારો હાથ આમ કે એટલો ઊંચો નહોતો થતો. એટલો ઊંચો નહોતો થતો? એટલો ઊંચો નહોતો થતો. વજન પણ સહેજ પણ કઈક વજન ઉચકાઈ જાય એટલે એવો દુખે કે ની વાત જવાય. દુખાવાની ટીકડીઓ બહુ લીધી, ઓર્થોપેડિક નહીં બતાવ્યું, છતાં કઈ ફેર નહોતો પડતો. અમારા ગામના એક વલ્લભભાઈ કરીને તમે ત્યાં આવ્યા અને એમને કઈક રાહ હતી. એને મેં પૂછ્યું એટલે કેમ છે કે મને સારું છે. એટલે એની હારી હું આવ્યો તે દિવસે. પછી લગભગ 7-8 વખત આવ્યો, 6-7 વખત હું. મારે કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે રાત ગમે એમ કંબળી ખારવી કોઈ જાતની કોઈ તકલીફ. રેડી. પછી હું તમારા પેશન્ટ લગભગ 10-12 ઓછામાં ઓછા 10-12 લાવ્યો હોય. આજે આ એક નવા પેશન્ટ, એક તો આર્યા છે જ તે, 2 જૂના. તો દાદા, તમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકશું તો અમે તમારો નંબર તમે આપી શકશો? ઓકે, તમે બોલો તમારો નંબર. 93 28 72 73 13. તમે શું કહેવા માંગશો? બહુ સરસ છે. એમાં તે ખાસ ગાદી, સ્નાયુનો દુખાવો હોય, ગાદીની તકલીફ હોય, મણકાની તકલીફ હોય, અહીંયા જવાય, ક્યાંય ન જવાય. સરસ. ખૂબ ખૂબ આભાર દાદા. આભાર. રૂમિંગ જરૂરી. આ રૂજ રાખો ફરી રૂજ. પેલું દોત બોકે દવી જોઈએ. પાછો મને બે પાછળ ઊંડો શ્વાસ લેવામાં છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. શરીર ઢીલું આવે. રૂજ. થોડુંક ઉભરી જાવ. મારી ભરી લોક મારજો. વાંચો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. શરીર ઊભું. ફરી જાવ બધું.